એટલે મહત્વની વાત છે, તમે કયો ભાવ રાખીને સેવા કરો છો, તમે કયો ભાવ રાખીને દંડવત કરો છો, એ તમારા પર આધાર છે. વાટકી લઈને બેસશો તો વાટકી જેટલું જ મળશે, અને હૃદયને દરિયો બનાવીને બેસશો તો દરિયા જેવું મળશે. મુખ્ય વાત છે પાત્રની. પ્રભુ તો રસરૂપ છે. તમે જેવું પાત્ર લઈને બેસશો એવું તમે પામીને જશો. ત્યાં કમી નથી, કમી તમે જે વાટકો લઈને આવો છો ને એમાં હોય છે. આપણે નાના પાત્રો લઈને બેસશું તો બધું નાનું લઈને જઈશું. લોકો નાની નાની વસ્તુમાં રાજી થઈ જાય. પેલા કરતા પ્રસાદ મને વધારે મળ્યો, પેલા કરતા દર્શનમાં મને આગળ કર્યો, પેલા કરતા મને બેસવાની ખુરશી મળી, પેલા. આપણે અલૌકિક સ્થાનોમાં પણ રાજી એવી લૌકિક પ્રવૃત્તિઓથી થઈએ છીએ. એટલે આવા અલૌકિક સ્થાનોમાં કોઈક લૌકિક વ્યવહારની કુશળતા મળી જાય યા અનુકૂળતા મળી જાય તો એમાં કઈ રાજી થવા જેવું નથી. અહીંયા અલૌકિકતા શું મળી તમને એનો વિચાર કરો. આપણે લૌકિક લોકો છીએ ને, લૌકિક વ્યવહારોથી રાજી થઈએ છીએ. અલૌકિક સ્થાનોમાં અલૌકિક પદાર્થોથી પ્રસન્ન થવું, અલૌકિક વૃત્તિઓથી પ્રસન્ન થવું. ઘણીવાર અલૌકિક સ્થાનોમાં જઈને પણ લૌકિકતા પામીને આવી જઈએ. આ મંદિર કરતા અહીંયા ફેસિલિટી સારી, આપણને કેવું સ્વાગત કરીને ખુરશી આપે, બેસાડે, માન આપે, તો ગમે આપણને. પણ એમાં કઈ અલૌકિકતા સદાતી નથી. હા, વ્યવહારમાં તો દરેક કુશળે જોઈએ, વૈષ્ણવ આવે તો દરેકે આદર આપવો જોઈએ. પણ કોઈ પણ અલૌકિક સ્થાનોમાં અલૌકિક વ્યક્તિઓ પાસે, લો જે પાસે ગયા ને આપણને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. તો અલૌકિક સ્થાનોમાં જઈ આ ચા પાણીના વ્યવહાર કરવા ત્યાંય જવાનું. મૂળ વાત છે મને સેવા આપી કે નહીં એ વિચાર કરો. કે હું બેઠો તો અને મને કહું અહીંયા બુહારી કાઢી આવો, હું બેઠો તો મને કહું આ વૈષ્ણવને પ્રસાદ લેવડાવી આવો. આવું જ્યારે મળે ને ત્યારે માનજો કે હવેલીમાં ગયો ને મને સાચો પ્રસાદ મળ્યો. તો આ ભક્ત માંગે માનજી. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી કહ્યું ભક્ત માન માંગે. તો કયું માન માંગે? કે અમને સ્ટેજ પર બોલાવીને અમારી વાહ કરે એ માન? કે ના, અધિકાર અનુસાર સેવા આપવી એ જ ગુરુએ કરેલું સન્માન છે. તમારો જેવો અધિકાર એ પ્રમાણે તમને સેવા સોંપી ત્યારે માનજો કે આજે સાચું સન્માન મારું કરવામાં આવ્યું છે. એટલે અલૌકિક વ્યક્તિઓ પાસે અલૌકિક સ્થાનોમાં જઈ લૌકિક વ્યવહારની અપેક્ષા રાખીને ક્યારેય ન જતા. અને એવી અપેક્ષા રાખશો તો તમારી સેવા ક્યારેક છૂટશે. કારણ એ જ છે અહીંયા આપણે અલૌકિકતા પામવા આવ્યા છીએ. લૌકિક તો દુનિયામાં બધે મળશે, આવી લૌકિક વાહવાઈઓ તો બધે મળી જશે, પણ આવી સેવા બીજે નહીં મળે. અને એટલા માટે અલૌકિક વ્યક્તિઓ પાસે અલૌકિક પામવાની ઈચ્છા રાખજો. કે આપે માન આપ્યું, આ કર્યું, બધું બરાબર, એ આપની વ્યવહાર કુશળતા, એ આપની દીનતા બરાબર છે, પણ મને સેવા શું આપી આપે? આ દેહ કંઈ ઘસાયો તો નહીં પ્રભુની સેવામાં, આ વાણીમાં ભગવત નામ તો ન નીકળ્યું, મારો મારી કોઈ યથાશક્તિ કોઈ અંગીકાર ન થયું સેવાનું. કંઈક મને આ લાભ મળે ત્યારે એમ લાગે કે આ દેહ ઘસાય તો કંઈક સેવા નીકળે, સેવા મળી, એવો આનંદ અમને આવે. અને એટલા માટે અહીંયા કહ્યું કે દંડવત કરો તો એવો ભાવ રાખીને કરજો જાણે મહાપ્રભુજીને દંડવત કરું છું. આવો ભાવ જો તમારા હૃદયમાં આવ્યો તો પછી કોઈ લૌકિકતા તમને આડે નહીં આવે. અમારા દાદજી મહારાજના પ્રસંગ એવો આવે છે. અમારા પરદાદે શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ, એક વૈષ્ણવ આવ્યો ને કહેવા લાગ્યો જ્યારે આપ તો સાક્ષાત શ્રી મહાપ્રભુજી છો. ત્યારે એમણે કહ્યું જો આવું ન બોલીશ. કેમ? કે અત્યારે તો તું મારા ગુણ જુએ છે, પણ પછી ક્યારેક જો મારા દોષ દેખાયા ને તો પછી મહાપ્રભુજીના દોષ જોયાનો અપરાધ તને લાગશે. એટલે એ વિચારીને તું બોલ મને મહાપ્રભુજી. જો તારો ભાવ દ્રઢ છે તો બરાબર છે, પણ જો અડધા ભાવે આ શબ્દ બોલ્યો અને ક્યાંક જો મારા દોષ દેખાયા તો પછી વલ્લભના દોષ જેવા અપરાધ લાગશે તને. એટલે વિચારીને બોલ. એટલે મૂળ વાત છે આપણા ભાવની, આપણી શ્રદ્ધાની. જો શ્રદ્ધા રાખી તો પછી ક્યારેય રંચક પણ એ ભાવ ના આવવો જોઈએ. કોઈએ પ્રશ્ન કર્યો છે કે વૈષ્ણવ ત્યારે જોતા તો મહાપ્રભુજીમાં સાક્ષાત ઠાકોરજીને એ દેખાતા, આજે કેમ અનુભવ નથી થતો? કારણ આજે દૈવી જીવનો ભાવ નથી. એ દૈવી જીવનો જ્યારે ભાવ આવી જાય તો એ તત્વો તો આજે પણ પ્રગટ વિદ્યમાન છે, પણ એ દૈવી ભાવ, કારણ કે દૈવી જીવો સીધા ભૂતલ પર આવ્યા, ભગવત સંબંધ થયો એટલે અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને એ અલૌકિક દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આજે પણ એ તત્વોમાં અલૌકિકતાનો અનુભવ થઈ શકે છે. આગળ 5મા પ્રસંગમાં વિરામ આપતા 6ઠ્ઠા પ્રસંગમાં પ્રવેશ કરાવતા કહ્યું
દર ત્રીજા દિવસે શ્રી દમલાજીને મહાપ્રભુજી દર્શન આપતા. અને 3 દિવસ જો દર્શન ન થાય તો દમલાજીના પેટમાં એટલું દર્દ થતું, એટલી પીડા થતી, એટલો તાપ એમને થતો કે તુરંત મહાપ્રભુજી ત્યાં પ્રગટ થઈ જતા. દામોદર ભક્ત વત્સ્યો, પહેલા જ કેવું ઉદરમાં દામ બંધાયેલો છે અને એટલે પેટની પીડા બતાવી. પેટમાં કેમ દુખે છે? કારણ ઠાકોરજી ઉદરથી બંધાયા ને દોરડાથી, તો અહીંયા મહાપ્રભુજી પણ દમલાજીથી બંધાયેલા છે એટલે પેટની પીડા બતાવે. કેવી પેટમાં પીડા થતી એ મહાપ્રભુજી પ્રગટ થતા અને ત્યાં ભગવદ વાર્તા થતી, અલૌકિક રહસ્ય વાર્તા કરતા. અને જે મહાપ્રભુજી સાથે રહસ્ય વાર્તા થતી એ દામોદર દાસજી ગુસાઈજી પાસે જઈને કહેતા અને સર્વ ભાવાત્મક પ્રકારો ત્યાં ગુસાઈજીની આગળ વર્ણન થતા. અને આમ સર્વ રહસ્ય વાર્તાઓ દમલાજી ગુસાઈજી પાસે કહેતા. આગળ 3 દિવસ એટલા માટે કહ્યું કે એકવાર દર્શન આપતા ત્યારે 3 દિવસ સુધી એ મહાપ્રભુજીનો આવેશ દમલાજીમાં રહેતો. એમના રોમ રોમમાં શ્રી વલ્લભ વ્યાપેલા રહેતા. 3 દિવસ સુધી આવેશ રહેતો. જો ભગવદ આવેશ બહુ મહત્વનો છે. જેમ આપણને રંચક થાય ને કે જેમ તમે કોઈ જેમ ડોલના દર્શન કરવા માટે હવેલીમાં આવ્યા યા નંદ મહોત્સવના દર્શન કરવા આવ્યા અને નંદ ઘેરા આનંદ ભયોના એવા ધ્વનિમાં ગુંજતા ગયા તમે અને પાછા દર્શન બંધ થઈ ગયા, ઉત્સવ પૂરો થઈ ગયો, છતાંય ઘરે જતા જતા નંદ ઘેરા આનંદ ભયો, નંદ ઘેરા, એ જ આવેશ ઘરે બેઠા બેઠા નંદ ઘેરા. આજે તો બહુ આનંદ આવી ગયો, નંદ ઘેરા. કેવો આવેશ બનેલો રહેશે. કોઈ ઉત્સવમાં આનંદ કરીને આવેલા હોય તેનો આવેશ બન્યો રહે. આ તો આપણે તો રંચક આવેશ છે. પણ દમલાજી જ્યારે શ્રી વલ્લભના દર્શન કરતા ત્યારે વલ્લભનું સ્વરૂપ રોમ રોમમાં શ્રી દમલાજીને રમેલું રહેતું. અને એટલા માટે 3 દિવસ સુધી માનો વલ્લભ સ્વરૂપ રહીને દમલાજી રહેતા. એવો ભગવદ આવેશ રહેતો. અને જ્યાં વલ્લભનો આવેશ જાય ત્યાં દેહમાં એવી પીડા જાગવા લાગે કે દેહમાં દેહાનુસંધાન થઈ જાય. એટલે ફરી શ્રી મહાપ્રભુ દર્શન આપે એટલે 3 દિવસ સુધી પાછો એ આવેશ બનેલો રહે. આગળ 7મા પ્રસંગમાં કહ્યું કે દામોદર દાસજી ગુસાઈજી પાસે જ્યારે આવતા ત્યારે ગુસાઈજીની અડધી ગાદી દાબીને બેસતા અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજી ચરણસ્પર્શ ના આપતા, કારણ કે ભાવ રાખતા કે દમલાજીના હૃદયમાં શ્રી વલ્લભનો વાસ છે, અને અડધી ગાદી દાબીને બેસતા. મહાપ્રભુજી જ્યારે એકવાર જોયું ત્યારે દામોદર દાસજીને ગુસાઈજીની महाप्रभुजी કહ્યું કે દમલા તું ગુસાઈજી को कहा करके जाने. જો આ બે પ્રશ્નો, એક ગુસાઈજી દમલાજીને પૂછ્યું તો કે તમે વલ્લભને શું કરીને જાણો છો, તો કહું ઠાકોરજીથી પણ અધિક. એ ગુસાઈજીએ પૂછેલું. હવે મહાપ્રભુજી દમલાજીને પૂછે છે કે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો. દમલા તું ગુસાઈજી को कहा करके जाने. ત્યારે દમલાજીએ કહ્યું કે આપકે પુત્ર करके जाने હું, કે આપના લાલજી છે એવું કરીને જાણું છું. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે દમલા जैसो तू मोकू जानत है तैसे ही इनको स्वरूप जानियो. કે જેમ તું મને પ્રભુ કરતા અધિક કરીને વલ્લભ કરીને જાણે છે એવું જ ભાવ ગુસાઈજીમાં રાખજે. અને જ્યારે મહાપ્રભુજી આવી આજ્ઞા કરી, સ્વંશે સ્થાપિતા અશેષ સ્વમાત્મ્ય સ્વયાપ, મારું અશેષ મહાત્મ્ય ગુસાઈજીએ મારું જ સ્વરૂપ છે, છોટો બડો ન જાનીએ સભી અગ્નિ સ્વરૂપ. એ ભાવ મહાપ્રભુજી વાત કરી કે દમલા તું કભી ભી છોટો બડો કરકે મત જાન, મેરે પુત્ર કરકે મત જાન, પેરો ही સ્વરૂપ કરકે જાન. અને જ્યારે આવી વાત મહાપ્રભુજીએ કરી ત્યારથી દમલાજી નીચે બેસતા, ચરણસ્પર્શ કરતા ગુસાઈજીના, અને શ્રી વલ્લભ તરીકેનો જ ભાવ રાખતા. અને કેવલ જાણે દમલાજીને નથી કહેતા મહાપ્રભુજી, દમલાજી તો સર્વ વૈષ્ણવના પ્રતિનિધિ રૂપ છે. સર્વ વૈષ્ણવોને કહે છે ગુસાઈજી અને મહાપ્રભુજીમાં ક્યારે ભેદ જાણતા.